નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપિરાજની દુકાન માલિકના પુત્ર ઉપર હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। નસવાડી એપીએમસીમાં ખાતર બેંક તેમજ અનાજની દુકાનો આવેલ છે। ત્યાં એક કપિરાજ વેપારીની દુકાનમાં આવી જતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં કપિરાજે દુકાન માલિકના પુત્ર તેમજ મજૂરોને હેરાન કરતા તેઓ દુકાન છોડીને ભાગવા મજબૂર બન્યા હતા। આ દરમિયાન અચાનક કપિરાજે હુમલો કરતા વેપારીના પુત્રને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે હાલ આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે નસવાડી વન વિભાગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરી કપિરાજને પાંજરે પૂરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે। નસવાડી માર્કેટ યાર્ડની અંદર હમણાં પેલા વાંદરાએ હુમલો કર્યો મારા છોકરા ઉપર। આ તમે જોઈ શકો છો, એના ઉપર હુમલો કર્યો છે અને આ વાંદરો છેલ્લા 6 મહિનાથી માર્કેટિંગ યાર્ડના મજૂરોને, આ ગાડીવાળાને, આવતી જતી પબ્લિકને બહુ જ હેરાન કરે છે। 2-3 મહિના પહેલાં એક કોઈ બઈ હતી, એનો હાથ બી ભાંગી ગયો હતો। એટલે આ વાંદરું ખૂબ જ હેરાન કરે છે। કાઉન્ટર પર આવીને બેસી જાય છે, આ જે ગાડીઓવાળા અહીં ઊભા રહે છે એના ઉપર હુમલા કરે છે, બચકા ભરે છે। એટલે અમારી ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે વહેલી તકે આનું એને કોઈ બી દૂરના જંગલ પર પકડી અને દૂરના જંગલ પર મૂકી આવે, કેમ કે આ વાંદર જાનલેવા હુમલો બી કરી શકે છે, નાનું બાળક ઉપર બી હુમલો કરી શકે છે। એટલે આ ભયંકર પરિસ્થિતિ સર્જાય એવી છે અત્યારે આ વાંદરાની। અને સામે આપણે કંઈક આ ઊભા રહીએ છીએ ને તો બાઈકો ફેંકી જાય છે અને સામે હુમલો કરે છે। હુમલો કર્યો ને મારા છોકરા ઉપર હમણાં એણે બચકું ભરવાની કોશિશ કરી, હુમલો કર્યો। સીસીટીવી ફૂટેજ અમે મોકલેલા છે। હું ગાડીવાળો છું ભાઈ, અહીંયા આગળ માર્કેટમાં કાર્ટિંગ કરવા માટે આવું છું। અહીંયા અનાજના ગોડાઉન છે, સરિયા સિમેન્ટના ગોડાઉન છે, ખાતરનો ડેપો પણ છે, અહીંયા 3-4 એવા। અને અહીંયા વાંદર વારંવાર આવે છે, અમારા ઉપર હુમલા કરે છે, અમારા ગાડીઓની અંદર હંતાઈ જવું પડે છે। ઘણી વાર સુધી તો અમને બહાર નથી નીકળવા દેતો અને બહુ ત્રાસ છે। આને તમે ક્યાંક પકડીને દૂરના જંગલમાં મૂક્યા હો તો બહુ સારું, અમારે હેરાનગતિ ઓછી થાય। અમારા છોકરાને બચકું ભરી ગયો તો 3 ટાંકા આવ્યા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।